ચાદર માસની શરૂઆત થતાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઈ જતી હોય છે। આજ રોજ શીતળા સાતમ છે, એટલે કે મોટી સાતમ છે। ગુજરાતમાં શીતળા સાતમનો પર્વ વિશેષ મનાવવામાં આવે છે। રાંધનછઠ નિમિત્તે મહિલાઓ દ્વારા વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં મહિલાઓ માતા શીતળાની પૂજા કરે છે અને પોતાના પરિવારના આરોગ્યની પ્રાર્થના કરે છે। આજ રોજ મોટી સાતમ છે, જે નિમિત્તે શહેરના સિદ્ધનાથ તળાવ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ માતા શીતળાની પૂજા કરી ધન્યતા અનુભવી હતી। સાતમના આગલા દિવસે રાંધન છઠ કહે છે। રાંધન છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરેના સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેના લીપાપોતી કરીને આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં નથી આવતા। આખો દિવસ ઠંડુ ખાવામાં આવે છે અને માતા શીતળાની વાર્તા સાંભળી અથવા વાંચી આ પર્વની શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। આ પવિત્ર પર્વે સાધના પૂજાનો મહિમા સમજાવે છે, જે સાધના દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિયમરૂપ સાધનોમાં રહેતા સુપુષ્ટ ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે। ધન ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વાસ્થ્ય સંતાનની પ્રાપ્તિ થઈ, જેને લઈને મહિલાઓ શીતળા માતાની પૂજા કરે છે। ત્યારે વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ ખાતે આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। આ ગાડી સિદ્ધનાથ મહાદેવ મંદિર છે, સિદ્ધનાથ તળાવ પાસે છે। આજે શ્રાવણ વદ શીતળા સાતમ છે, મોટી સાતમ છે। અહીં ગાડી બધા ભક્તો પૂજા કરવા અહીં ગાડી આવે છે। શીતળા માતાની છોકરાઓની વાદા હોય છે, માનતા હોય છે, એ બધી પૂરી કરે છે। માતાજી બાળકોનું રક્ષણ કરે છે, એના માટે અહીં ગાડી બધા પૂજા કરવા આવે છે। શીતળા સાતમનું મહત્વ શું હોય છે અને કેવી રીતે કરવાનું? શીતળા સાતમનું મહત્વ એવું છે, છઠના દિવસે ઠંડુ છઠના દિવસે રાંધવાનું હોય છે, સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે અને અહીંયા દરેક ભક્તો અહીં ગાડી શીતળા માતાની પૂજા કરવા આવે છે, જેથી બાળકોનું રક્ષણ થાય, બાળકોના શરીર સુખ સારા રહે, એના માટે અહીં ગાડી બાધા માનતા બધી લે છે અને શીતળા માતા બધાના કાર્ય સફળ કરે છે। આપનો પરિચય? હા, વિકાસ જોશી।